અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। મહુવા તાલુકાના દિયાળ ગામે થયેલ ચોરીના મામલે ચોરીના કેસમાં ઝડપાયેલ 4 આરોપીઓનો દાઠા પોલીસે કબજો લીધો છે। ભાવનગર જિલ્લાના પાલિતાણા પોલીસ દ્વારા 26 જેટલી ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ 4 આરોપીને ઝડપી લેવામાં મહત્વની સફળતા મળી હતી। આરોપીઓ દ્વારા અમરેલી તેમજ ભાવનગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથક નીચેના વિસ્તારમાં ચોરી કરવામાં આવી હતી, જેથી અલગ અલગ પોલીસ દ્વારા આરોપીઓનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે હવે દાઠા પોલીસ દ્વારા પણ આરોપીઓનો કબજો લેવામાં આવ્યો છે, જેમાં દાઠા પોલીસ મથક નીચેના દિયાળ ગામેથી પણ ચોરી થઈ હતી, જે આરોપીઓએ પોતે જ કરી હોવાની કબૂલાત આપતા દાઠા પોલીસે કબજો લઈ રિમાન્ડ મેળવ્યા છે, જેમાં અશ્વિનભાઈ અશોકભાઈ મકવાણા, મેહુલભાઈ ગણેશભાઈ મકવાણા, ભરતભાઈ વજારામભાઈ જાની રહે ત્રણેય ભાંખલ તાલુકો શિહોર અને પ્રત્યક્ષ હસમુખભાઈ સોની રહે હાલ અમદાવાદવાળાની ધરપકડ કરી અને કાયદાકીય રીતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।